ભડી ગામના આંગણે બાપ આ રામ કથાની અંદર ભગવાન રામનું આજ આગમન થયું આપણી વચ્ચે પધરામણી થઈ. આજ રામ રાજ્ય સ્થપાણું બાપ. અને જેમ રામ રાજ્યમાં અયોધ્યાની અંદર પ્રજાઓ નિષ્કપટ બની વેર ભાવ છોડીને પ્રેમથી રહેતી બાપ, ભડી ગામમાં ભગવાન આવ્યા. હવે ભડી ગામ પણ બાપ શાંતિથી રહેજો તમે. રામ આવ્યા છે આ ગામની અંદર, રામનું આગમન થયું બાપ. આ કથાની અંદર ભગવાન રામલલ્લાનું આજ આ કથા નિર્વિઘ્ન પૂર્ણતાના આરે તરફ જવા લાગી. આજ આ કથામાં રામ આવ્યો બાપ. મને ગઈકાલે સાંજની ઘટનાને મને એક ભાઈ પૂછ્યું હતું કે બાપુ ભડીમાં આટલી સુંદર કથા થઈ રહી છે, આટલું સુંદર આયોજન, આ બધું કોના કારણે થાય છે? મને આવો પ્રશ્ન પૂછ્યો હતો. એટલે મને એમ વિચાર આવ્યો કે આ કોના કારણે થતું છે? આગેવાનો, સ્વયંસેવકોની સેવા, રામદેવ પીર બાપાની કૃપા, અને મને વિચારતા એક સંત, એક ભક્તનું મને દર્શન થયું અને એનો વિચાર આવ્યો કે આ બધું થાય છે આ રામદેવ પીર બાપાની તો કૃપા છે, જેની કૃપા વગર પાંદરું ન હલે બાપ. આ આયોજકો, આ સ્વયંસેવકો દિરાત દોડે છે ને, આની વગર આ શક્ય નથી. પણ આ બધું નિર્વિઘ્ન પૂર્ણ થતું હોય ને, એમાં ક્યાંક ને ક્યાંક વર્ષોથી આ મંદિરમાં જેણે યોગદાન આપ્યું, વર્ષોથી પોતાનું તન મન ધન સમર્પિત કર્યું ને, એ સ્વર્ગસ્થ અન્ના ભગતનું ભજન કામ કરે બાપ. મહાપુરુષનું ભજન આમાં પડ્યું છે. એ ભજનના કારણે આજે હજારો લોકો ભેગું થાય બાપ. એના ભજનના કારણે આ બધું થાય છે. બાપાની કૃપા છે, સ્વયંસેવકની સેવા છે. પણ ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર છોડ્યું, પરિવાર છોડ્યું, પોતાનું જીવન સર્વસ્વ છોડી અને અન્ના ભગતે એમ કહેવાય કે રામદેવ પીર બાપાના સાનિધ્યમાં જીવન સમર્પિત કર્યું ને, એના ભગતના આ ભજનના કારણે આજ આ બધું થઈ રહ્યું છે બાપ. આજ રામ ભડીમાં આવ્યો હોય ને, એની પાછળ એકમાત્ર અન્ના ભગતનું ભજન છે બાપ. એટલા માટે બોલો જય શ્રી રામ, બોલો જય શ્રી રામ, બોલો જય શ્રી રામ, બોલો જય શ્રી રામ. અને એમાંય વ્યાસપીઠ પરથી કોઈના વખાણ કરવા, કોઈની વાહવા કરવી, આ મારી વ્યાસપીઠ નથી કરતી બાપ. હું તો ભગવાનના ગુણ ગાવા માટે બેઠો છું અને ભગવાનના ગુણ ગાવા ભેગા થયા છે. પણ આજ કદાચ અતિશયોક્તિ લાગશે, હજી વર્ષ નથી થયું ભગત આપણી વચ્ચેથી ગયા. એને કદાચ આમાંથી અજાણ્યા હશો, નહીં ખબર હોય, આ મંદિરના એક કાંકરી અન્ના ભગતનું ભજન લખ્યું છે બાપ. એની સેવા લખાણી છે. જ્યારે નાનું એવું મંદિર હતું, 5 ઈંટનું બનેલું મંદિર હતું. મેં એનો ફોટો ગઈકાલે જોયો. 2 ઈંટું ઊભી, એક ઉપર એક દીવો રે એટલું ખાલી રામદેવ પીર બાપાનું મંદિર હતું. અને ત્યાંથી આ શિખરબંધ મંદિર બન્યું છે. બાપાની સેવાની અંદર આખું એને એનું પોતાનું જીવન સર્વસ્વ બાપ લૂંટાવી દીધું. ક્યાંક ને ક્યાંક એવું લાગે કે રામદેવ પીર બાપાના ખોળામાં સ્વર્ગમાં બેઠા બેઠા અન્ના ભગત રાજી થતા હશે. મારી ભડી ગામ ભેગું થયું બાપ. આજ મારા ભડી ગામના આંગણે, અલખધામના આંગણે આજ મારો રામ આવ્યો, મારો રામદેવ પીર આવ્યો. ક્યાંક ને ક્યાંક આ ભગતનો આત્મા આજ રાજી થતો છે. આવો બાપ, રામ રાજી થાય, રામદેવ પીર રાજી થાય અને સ્વર્ગસ્થ ભગતના આત્માને આનંદ થાય. એ રીતે ભગવાન રામની ધોન ગાય. બોલો જય શ્રી રામ, બોલો